ચાલો આજે આપણે બનાવીએ એકદમ સ્પોન્જી બટર કેક. તેના માટે મેં અહીંયા 1 કપ મેંદો, પોણો કપ પીસેલી સાકર, 5 ચમચી બેકિંગ પાવડર અને ચપટી શાકના સોડા લીધા છે. હવે તેને સારી રીતે ચાળી લઈએ, જેનાથી તેમાં કોઈ લમ્સ ન રહી જાય. ત્યારબાદ એક બાઉલમાં 50 ગ્રામ જેટલો બટર અને 150 ગ્રામ મિલ્ક મેડ કે મીઠાઈ મેડ લીધો છે. હવે આ બંનેને ચમચા કે વિસ્કર વડે એકદમ સારી રીતે ફેટી લો. હવે તેમાં આપણે બનાવેલું ડ્રાય મિક્સર એડ કરીએ. મિક્સર થોડું થીક લાગે તો થોડું થોડું કરીને દૂધ ઉમેરીશું. મેં અહીંયા એક મોટા ચમચા જેટલું દૂધ ઉમેર્યું છે. હવે જે ટીનમાં કેક મૂકવાની છે તેને ઘી વડે સારી રીતે ગ્રીસ કરી લઈએ. ત્યારબાદ મેંદા વડે ચારે બાજુ સારી રીતે ડસ્ટિંગ કરી લઈએ. હવે આપણું બેટર આમાં ઉમેરીશું અને પ્રી હીટેડ કુકરમાં નીચે એક સ્ટેન્ડ ગોઠવી કેક ટીન મૂકીશું. પહેલાં 5 મિનિટ ફૂલ તાપ પર, ત્યારબાદ 35 મિનિટ ધીમા તાપ પર થવા દઈશું. કૂકર બંધ કરતી વખતે કૂકરની સીટી કાઢી લઈશું અને તેના પર વાટકો ઊંધો કરી દઈશું, જેથી હીટ બહાર ન નીકળી જાય. 30-35 મિનિટ પછી છરી વડે ચેક કરીશું. જો છરી એકદમ સ્વચ્છ બહાર નીકળે છે એટલે કેક રેડી છે. તેને એકદમ ઠંડી થવા દઈએ, ત્યારબાદ પ્લેટમાં સર્વ કરીએ. તમે ચાહો તો ઉપર આઈસિંગ કે ટૂટી ફ્રૂટી વડે ગાર્નિશ પણ કરી શકો છો.